પહેલા વાત કરીશું નરેશ પટેલને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ્સ મળી રહ્યા છે। ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં જોડાવાના સંકેત આપ્યા। માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે આ નિવેદન આપ્યું છે નરેશ પટેલે। યોગ્ય સમય સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ, કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઈશ તે કહેવું આ સમય યોગ્ય નથી। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મને આમંત્રણ આપ્યું છે તેવી પણ વાત તેમણે કરી। દિલ્હીનો પ્રવાસ એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયો હતો। દિલ્હીમાં કોઈ રાજકીય બેઠક થઈ ન હતી તે પ્રકારે સ્પષ્ટતા પણ નરેશ પટેલે આપી છે। તો પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પરત ખેંચવાની વાત મેં સરકારમાં કરી છે। પાટીદાર આંદોલનમાં જે કેસ થયા હતા તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું। સરકારે પણ મારી વાતને હકારાત્મક તરીકે લીધી છે। તો ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં જોડાવાના સંકેત આપ્યા છે। તેમણે કહ્યું છે કે માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે। યોગ્ય સમય હું યોગ્ય નિર્ણય કરીશ। સમાજના અગ્રણીઓ જે કહેશે તે પ્રકારે જ હું રાજકારણમાં જોડાઈશ। કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઈશ તે અત્યારે કહેવું યોગ્ય નથી। ચર્ચાનો વિષય છે। ચર્ચા કર્યા બાદ સમાજના અગ્રણીઓ જે કહેશે તે પ્રકારે હું નિર્ણય લઈશ। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષોએ મને આમંત્રણ આપ્યું છે। જોકે દિલ્હીના પ્રવાસને લઈને તેમણે કહ્યું કે એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયો હતો અને કોઈ રાજકીય બેઠક થઈ ન હતી। આ સિવાય તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું પાટીદાર આંદોલન સમય થયેલા કેસને લઈને કે તેમણે સરકારને આ બાબતે ચર્ચા કરી છે, વાત કરી છે। ગુજરાતના દરેક સમાજનો જે મને ઘણા લોકોએ કીધું છે કે આપણે રાજકારણમાં આવવું જોઈએ અને નિશ્ચિત સમય દેવો ખૂબ અઘરો છે। અત્યારે કદાચ હું એમ કહી શકું કે માર્ચ 20 પછી કે માર્ચ એન્ડ સુધીમાં આ ચર્ચાનો વિષય બને કે મારે રાજકારણમાં જવું કે નહીં। એકદમ કમિટીઓ બનાવીને ચર્ચાઓ કરી રહ્યા છે કે નરેશભાઈને એક આવડા મોટા સંગઠન કર્યા બાદ રાજકારણમાં પ્રવેશવું કે કેમ, આની ચર્ચાઓ હજી સમાજની અંદર ચાલી રહી છે અને યોગ્ય સમયે ફરીથી આપને જાણ કરું છું, સમાજના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત લોકો મને એમ કહેશે કે રાજકારણમાં જવાની જરૂર છે તો ચોક્કસપણે હું પ્રવેશ કરીશ। કઈ પાર્ટીમાં કરીશ, કેવી રીતે કરીશ, આ સમય યોગ્ય નથી, એ યોગ્ય સમય આપને જાણ કરીશ। કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી, બંને પાર્ટીઓ 2 દિવસથી ટીવીમાં ચાલી રહ્યું છે, હું જોઉં છું। બંને લોકો મને આમંત્રણ આપે છે। આ અગાઉ ભારતીય જનતા પાર્ટી પણ મને આમંત્રણ આપેલું છે। ત્રણેય પાર્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે પાટીદાર કેસો કરતા દરેક સમાજના જે ખોટા કેસો થયા છે એની મેં માંગ કરેલી છે અને ખૂબ પોઝિટિવ રીતે સરકારે આ લીધું છે। છેલ્લા 2 દિવસમાં સરકારી ધોરણે પણ આમાં હિલચાલ જોવા મળી છે અને સીએમ ઓફિસથી ડાયરેક્ટ આદેશો આપવામાં આવે છે કે આ કેસો દરેક સમાજના કેસ જેટલા દીકરા દીકરીઓ પર છે એને તાત્કાલિકપણે જે પણ એમાં વિધિ ગતિ કરવાની હોય વિધિ ગતિ પૂરી કરીને પણ તાત્કાલિક આ કેસો પાછા ખેંચે એવો આદેશ સીએમ ઓફિસમાં પણ આપવામાં આવ્યો છે। દિલ્હી જવાની જે વાત હતી એ એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયું હતું। મારી બી ટીમ જવાની હતી, એક ઔદ્યોગિક ફેર હતો અને ત્યાં અમારી પાર્ટનર કંપની જર્મનીમાં છે, એ કંપનીના એક લેવલના અધિકારીઓ આવવાના હતા, ત્યારે બી ટીમ જવાની હતી, પણ સિનિયર અધિકારીઓ જ્યારે આવ્યા ત્યારે મારે જવાની ફરજ પડી અને એકાદ ડોક્યુમેન્ટમાં સિગ્નેચરની મારી જરૂર હતી એટલે તાત્કાલિક પણ મારે દિલ્હી જવાનું થયું। આમાં કોઈ રાજકીય બેઠક થઈ નથી અને કોઈની સાથે વાતચીત થઈ નથી। તો નરેશ પટેલ તમામ સવાલોના જવાબ આપતા જોવા મળ્યા। સમાજના આગેવાનો અને સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ જે કહેશે તે પાર્ટીમાં જોડાઈ જઈશ તેવું તેમણે કહ્યું છે। અત્યારે સમાજમાં ચર્ચાનો વિષય છે કે હું કઈ પાર્ટીમાં જોડાઉં। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે। જોકે સાથે જ તેમણે દિલ્હી જવાની વાતને લઈને દિલ્હી જવાના સવાલને લઈને જવાબ આપ્યો કે એ ઓચિંતી મુલાકાત હતી કારણ કે આ પહેલા 2 ટીમ જવાની હતી ઉદ્યોગ ફેરમાં, પરંતુ ત્યારબાદ સિનિયર અધિકારીઓ આવ્યા એટલે મને જવાની ફરજ પડી। આ પ્રકારે તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો છે નરેશ પટેલે દિલ્હી જવાને લઈને। પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પરત ખેંચાય તેને લઈને પણ તેમણે વાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અને સીએમ ઓફિસે આદેશ આપી દીધા છે કે તાત્કાલિક એ તમામ કેસ પરત ખેંચવામાં આવે એટલે સરકાર તરફથી હકારાત્મક જવાબ મળ્યો છે નરેશ પટેલને।
આ તમામ દરમિયાન એક વાત અહીં મહત્વપૂર્ણ એટલા માટે બની જાય છે કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે કે નરેશ પટેલ તેમની પાર્ટીમાં જોડાય, અને હવે નરેશ પટેલ પર સંપૂર્ણ મદાર એટલા માટે કારણ કે તે જે પણ પક્ષમાં જોડાશે તેને સીધો ફાયદો થવાનો જ છે તે વાત નક્કી માનવામાં આવે છે. ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં જોડાવાના સંકેત ફરી એક વખત આપ્યા અને માર્ચના અંત સુધીમાં તેઓ રાજકારણમાં જોડાવું કે નહીં તેને લઈને નિર્ણય લેશે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં આખરે નરેશ પટેલનો ઝુકાવ કયા પક્ષ પર રહેશે, કયા પક્ષમાં તેઓ જોડાશે તેના પર સૌ કોઈની નજર રહેવાની છે કારણ કે એટલે મજબૂત જનાધાર તેમનો છે અને જે પક્ષમાં તેઓ જોડાશે તેને ફાયદો થવાનો છે તે નક્કી માનવામાં આવે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી કયા પક્ષમાં જોડાશે નરેશ પટેલ, માર્ચના અંત સુધીમાં આ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી અત્યારે ચર્ચાઓ. જોકે નરેશ પટેલે પણ કહ્યું કે સમાજમાં અત્યારે એ ચર્ચાઈ રહ્યું છે કે નરેશ પટેલ આખરે કયા પક્ષમાં જોડાશે જેથી સમાજને ફાયદો થાય, સમાજના જે પ્રશ્નો છે તે ઉકેલાય. અત્યાર સુધી જે સમસ્યાઓનો સામનો સમાજ કરી રહ્યો છે તેનાથી કેવી રીતે નિરાકરણ મળે, કયો પક્ષ તેમને વધારે ફાયદો કરાવશે, કયો પક્ષ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે, તમામ સવાલોને લઈને ચર્ચા કરીને ત્યારબાદ જ નરેશ પટેલ એ નક્કી કરશે કે તેમને કયા પક્ષમાં જોડાવું. માર્ચના અંત સુધીમાં આ આખા પ્રશ્નનો જવાબ મળી જાય તે વાત અત્યારે નક્કી માનવામાં આવી રહી છે કારણ કે નરેશ પટેલે પોતે આ નિવેદન આપ્યું. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ જે રીતે કહેશે તે પ્રકારે જ રાજકારણમાં જોડાઈશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાવું તેને લઈને હાલ નિર્ણય નથી લીધો એટલે આ સમય પણ ઉચિત નથી. અને દિલ્હીના પ્રવાસને લઈને નરેશ પટેલે પણ કહ્યું કે ઓચિંતી મુલાકાત હતી. પાટીદાર નેતા દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે આપણી સાથે. દિનેશભાઈ, ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં જોડાવાના સંકેત આપી દીધા છે. માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તેઓ નક્કી કરી લેશે. આપની પ્રતિક્રિયા પહેલા તો. જો ઘણા લાંબા સમયથી નરેશભાઈ વિશે કંઈક ને કંઈક અટકળો આવી રહી છે. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે નરેશભાઈ સમાજના લોકો, સંસ્થા અને ઘણા બધા લોકો સાથે જોડાયેલા છે. પોતાનો રાજકીય જે કઈ નિર્ણય હશે કે નહીં હોય એનો આ માર્ચ અંત સુધીમાં નિર્ણય લે કે નજીકના ભવિષ્યમાં લે, પરંતુ એ નિર્ણય તમામ પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજના હિતમાં હશે એવું મારું માનવું છે. દિનેશભાઈ, તેમણે એવું પણ કહ્યું છે, નરેશભાઈએ એવું કહ્યું છે કે સમાજના અગ્રણીઓ જે કહેશે તે જ પક્ષમાં જોડાઈશ, તે રીતે જ આગળ વધીશ. આ જવાબને લઈને આપનું શું કહેવું છે? મેં આપને કીધું કે પાટીદાર સમાજ સહિતના ઘણા બધા સમાજ સાથે ખોડલધામ અને નરેશભાઈ જોડાયેલા છે. રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય કે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો હોય, એમની સાથે નરેશભાઈનો સંબંધો અને નરેશભાઈની જે વાતચીત છે એ મુજબ એ બધા સાથે મળીને નિર્ણય નરેશભાઈ લેશે એવું મારું માનવું છે. બીજી બાબત એ છે કે ઘણા લાંબા સમયથી આ પક્ષ સાથે જોડાવાના જે વાતો ચાલી રહી છે એમાં બહુ તથ્ય હોય એવું મને લાગતું નથી, કારણ કે નરેશભાઈ નિર્ણાયક ભૂમિકામાં તમામ લોકોને સાથે લઈને નિર્ણય લેતા હોય છે, એટલે જે કઈ નિર્ણય લેવામાં આવશે તે બધા વચ્ચે નિર્ણય લેવામાં આવશે. દિનેશભાઈ, કારણ કે આપ સમાજના અગ્રણી છો અને નરેશ પટેલનું પણ એ જ કહેવું છે કે સમાજમાં અત્યારે આ ચર્ચાનો વિષય છે, એટલે આપની આજુબાજુ જે પણ લોકો છે તે શું કહી રહ્યા છે, સમાજ શું કહી રહ્યું છે આ નિર્ણયને લઈને કે નરેશ પટેલ આગામી સમયમાં કેવા પ્રકારે નિર્ણય લેશે અને કયા પક્ષમાં જોડાશે? નરેશભાઈ અને સમાજના લોકોની એક જ લાગણી છે કે નરેશભાઈ જેવા સારા માણસો રાજકારણમાં આવે, પરંતુ સ્વતંત્ર રાજનીતિમાં આવે, કોઈના મેન્ડેટ નીચે કે કોઈના પક્ષ નીચે કામ ના કરે. એટલે જે કઈ નિર્ણય છે નરેશભાઈ પાસે હજારો અને લાખો લોકોની સલાહ સૂચન, માર્ગદર્શન હોય છે, એટલે નરેશભાઈ બધા વચ્ચે વાતચીત કરી યોગ્ય નિર્ણય, સારા નિર્ણયથી લેશે અને સમાજના લોકો ઈચ્છી રહ્યા છે કે સારા લોકો રાજકારણમાં આવે. આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત માટે. આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ જોડાઈ ગયા છે આપણી સાથે. ગોપાલભાઈ, નરેશ પટેલ નક્કી કરશે માર્ચના અંત સુધીમાં કયા પક્ષ પર તેમનો ઝુકાવ રહેશે, શું કહેશો આપ? નરેશભાઈ જેવા સારા સજ્જન માણસો એ જો રાજનીતિમાં આવતા હોય તો એ તો બહુ ખુશ થવા જેવી બાબત છે અને સારી બાબત છે કે ગુજરાતની અંદર આવા વ્યક્તિઓ નેતૃત્વ કરશે. અને સારા વ્યક્તિ જયારે આવતા હોય પાર્ટીમાં ત્યારે પાર્ટી પણ સારી જોઈએ, અને ગુજરાતમાં હાલમાં સારી પાર્ટી મોટી તો ભાજપ હશે, કદાચ જૂની કોંગ્રેસ હશે, પણ સારી એક જ છે, આમ આદમી પાર્ટી.
અને સારા માણસો સારી પાર્ટીમાં જોડાય તો ગુજરાતના લોકોને પણ એક મોટો વધુ ભરોસો બેસે કે હા હવે કંઈક સારું વધુ થશે એમ. એટલે અમારી લાગણી સ્પષ્ટ છે કે નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતના લોકોને નેતૃત્વ પૂરું પાડે. આભાર ગોપાલભાઈ અમારી સાથે વાતચીત માટે. આ સાથે જ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, નરેશ પટેલ કહી રહ્યા છે કે માર્ચના અંત સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ કરી દઈશું, તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં, આપ શું કહેશો? અલ્પેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? જી, મારો પ્રશ્ન એ હતો કે નરેશભાઈ માર્ચના અંત સુધીમાં એ નક્કી કરી લેશે કે કયા પક્ષમાં જોડાવું, રાજકારણમાં કેવી રીતે આવવું. આપની પ્રતિક્રિયા પહેલા તો. ઘણા સમયથી દરેક પક્ષો એમને મળી રહ્યા છે, દરેક પક્ષના અગ્રણીઓ પણ એમને મળી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે દરેક લોકો વર્તમાન સમયમાં જાણવામાં રસ છે કે નરેશભાઈ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે કે કયા પક્ષ સાથે જવાના છે અને સૌપ્રથમ તો રાજકારણમાં કોઈ પક્ષ સાથે જોડાવાના છે કે નથી જોડાવાના. માર્ચના એન્ડિંગમાં એમણે સમય આપ્યો છે તો એમણે ઘણા બધા લોકો સાથે ચર્ચા કરી હશે અને હજી પણ ઘણા બધા વિદ્વાન લોકો સાથે, સમાજના અગ્રગણીઓ સાથે, પાટીદાર સમાજ સિવાયના અન્ય લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને દરેક જેમની સાથે તાણાવાણા જોડાયેલા છે દરેક જ્ઞાતિના પ્રમુખોને એમના લોકો સાથે પણ ચર્ચા કરશે. તો આ ચર્ચા પછી જ નક્કી થશે કે નરેશભાઈ રાજકારણમાં જશે કે નહીં જાય અને જશે તો કયા પક્ષમાં જશે. અલ્પેશભાઈ, આપને શું લાગે છે કે નરેશભાઈ રાજનીતિમાં આવશે તો સમાજને કેટલો ફાયદો થશે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નરેશભાઈ એક સ્વતંત્ર વિચારસરણી ધરાવતા એક વ્યક્તિ છે. સમાજમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક, આરોગ્ય, રોજગાર, ખેતી વિષયક દરેક કાર્યમાં એમણે ખૂબ મહેનત કરી છે અને લગભગ ગુજરાતના દરેક સમાજ સાથે એમનો સારો એવો સંપર્ક પણ છે, સારો એવો ગરબો પણ છે. તો જે પક્ષ સાથે જોડાશે અથવા જે પાર્ટી સાથે જોડાશે તો સ્વાભાવિક છે કે એમના એ પાર્ટીના એ પક્ષની એક નેતાગીરી પણ મજબૂત થશે અને એમનાથી આગામી ઇલેક્શનો કે એમની જે પાર્ટીના જે કે પણ એજન્ડા હોય છે એમના પણ એમને ફાયદો થશે અને એનાથી સ્વાભાવિક છે કે પક્ષમાં જોડાવાના હોય તો એ પક્ષની નીતિ રીતિને લઈને પોતાના કાર્યક્રમ અને પોતાના જે કોઈ કામ કરવું એમની જે વિચારસરણી છે તો એનાથી સમાજને પણ દરેક ક્ષેત્રમાં ફાયદો થશે. અલ્પેશભાઈ, આપ જોડાયેલા રહેજો. અમારી સાથે મનહર પટેલ કોંગ્રેસ નેતા પણ જોડાઈ ગયા છે. મનહરભાઈ, માર્ચના અંત સુધીમાં નરેશભાઈ નક્કી કરી લેશે કે કોંગ્રેસમાં એટલે કે આપના પક્ષમાં જોડાવું, આમ આદમી પાર્ટીમાં જોડાવું અથવા તો ભાજપમાં જોડાવું. આપની પ્રતિક્રિયા પહેલા તો. બિલકુલ, આ વાત એકચ્યુઅલી ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે મીડિયામાં અને સમાજમાં અને ગુજરાતમાં. વાત એ છે કે આપણે નરેશભાઈ આજે પોતાનું એક સ્પષ્ટ નિવેદન કર્યું એ સમયની અને એ તારીખની આપણે રાહ જોઈએ. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષની ફલશ્રુતિનું પરિણામ જે દેશની કે રાજ્યની જનતા પીડાય છે એની પરિણામની ફલશ્રુતિ રૂપે સમાજ જીવનનો માણસ આજે રાજનીતિમાં પ્રવેશ કરવાની એ જરૂરિયાત જણાવી. એટલે આપણા સૌ માટે સમજવાની એ જરૂર છે કે ભારતની કે રાજ્યની કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે માનસિકતાથી જે લોકોના જુલ્મો કર્યા છે લોકો ઉપર, મારે અહીંયા વાત મૂકવી છે કે પાટીદાર સમાજના યુવાનિયાઓએ જે આંદોલન કર્યું એ આંદોલનના બદલામાં કેસ પાછા ખેંચવાની જે ચર્ચાઓ ચાલી છે એના કરતા મને એ મૂકવાનું મન થાય છે કે ચર્ચા એ થવી જોઈએ કે કેસ પાછા ખેંચાઈ જશે પછી પણ કોઈ એ યાદ નથી કરતું કે ગુજરાતની પોલીસે જે રીતે પાટીદાર સમાજના સોસાયટીની અંદર ઘરમાં ઘૂસીને બેન દીકરીઓની બેઇજ્જતી કરી, નિર્દોષ ગાડીઓ ઉપર દંડા માર્યા પોલીસે, કઈ એવી ગુસ્સાવાળી વાત હતી એમાં? આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એવો તો કયો ગુસ્સો એને ઓછો કરવો હતો? ભારતીય જનતા પાર્ટી સરકાર અને આગેવાનો કે પાટીદાર સમાજની સોસાયટીમાં ઘૂસો અને એની ગાડીઓ તોડો, કોને હુકમ કર્યા હતા? એક પણ ચર્ચા કોઈ કરી? એક પણ ચર્ચા કરી? ભારતીય જનતા પાર્ટીના તમામ પાટીદાર સમાજના આગેવાનોને હું પૂછવા માંગુ છું કે તમે જે પક્ષમાં જે છો એ તમે પાટીદાર સમાજના ખભા ઉપર બેસાઈને તમે ગાંધીનગર કે દિલ્હી જોયું છે એ ન ભૂલો તમે કે નકરી માત્ર ને માત્ર રાજકીય વાતો કરીને પટેલ સમાજને કે પાટીદાર સમાજને તમે ખોટી રીતે ખુશામતખોરી કરીને તમારી મત બટોરાની વાતો કરો. આજે તમારે બોલવું પડશે કે બેન દીકરીઓની જે બેઇજ્જતી કરી હતી, આબરૂ કરી, એની ફલશ્રુતિમાં તમારી પાર્ટીમાં તમે કેટલોક પ્રભાવ પાડી શક્યા?
એનું પરિણામ તમે શું આપી શક્યા? એક પોલીસ વાળા ઉપર કે એક મંત્રીને તમે નિર્દોષ ને દોષિત તેમાંથી કઈ જગ્યા ઉભી કરી ખરી? આ વાત તો કોઈ કરતું નથી. એક વિપક્ષના આગેવાન તરીકે હું વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ પાટીદાર સમાજના આગેવાનો હોય કે કોઈ પણ હોય, સરકારમાં બેઠા પછી જનતા સાથે જોવાનો નજરિયો એ નિષ્પક્ષ હોવો જોઈએ. આ નિષ્પક્ષ નજરિયો સરકારનો નથી. એના પાપના ભાગે આજે નરેશભાઈ જેવી એ પ્રબુદ્ધ વ્યક્તિ, તમામ સમાજને સાથે રાખનારી વ્યક્તિ, સંવેદન વ્યક્તિ, દિલથી સમાજનું સેવા કરનારી વ્યક્તિ, તમામ સમાજ એને કહી રહ્યા છે કે નરેશભાઈ તમારા જેવા રાજનીતિમાં આવવું જોઈએ. નો ડાઉટ વિપક્ષ તરીકે અમે કઈ ને કઈ અમે ઉણા ઉતર્યા છું. કઈ પણ ઘટના ઘટી છે પણ અમારો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કોઈ ન કરે, એ વાતની બહુ સ્પષ્ટતા જ કરીએ. બિલકુલ, આભાર મનહરભાઈ અમારી સાથે વાતચીત માટે. પાટીદાર નેતા લાલજી પટેલ પણ જોડાઈ ગયા છે. લાલજીભાઈ, શું કહેશો? નરેશ પટેલ, આ 3 વિકલ્પ નરેશ પટેલને આપવામાં આવ્યા હતા, કારણ કે ત્રણેય પક્ષો અહીં સજ્જ જોવા મળી રહ્યા છે તેમને આવકારવા માટે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો કે પાટીદાર સમાજને કેવી રીતે ફાયદો થશે નરેશ પટેલ કોઈ પણ પક્ષમાં જોડાય તો? જો નરેશ પટેલ સાહેબને હું વ્યક્તિગત ઓળખું છું એ પ્રમાણે અમારે જયારે પણ મીટિંગ થઈ અવારનવાર એ વખતે સમાજની જ વાતો અમે કરતા હોઈએ. સમાજના જે પ્રશ્નો હોય, યુવાનોના જે પ્રશ્નો હોય, આંદોલનના જે પ્રશ્નો હોય, શહીદ પરિવારના પ્રશ્નો હોય, તો આ બાબતે અમારે વારંવાર સાહેબ જોડે ચર્ચા થતી. તો અમે કહેતા કે તમે આગળ આવો વડીલ તરીકે, અમે યુવાનો તમારી સાથે જ છીએ. તો નરેશભાઈને બધા જ મુદ્દાઓની ખબર છે કે આની જરૂર છે પાટીદાર સમાજની અંદર. અને પક્ષની વાત કરી તો દરેક પક્ષ એવું વિચારી જ રહ્યા હોય કે ભાઈ આવા વ્યક્તિ જો અમારા પક્ષમાં આવે તો વોટ બેંકની અંદર પણ ઘણો બધો ફેર પડી શકતો હોય છે. અને મોટો વર્ગ નરેશભાઈ સાથે જોડાયેલો વર્ગ છે. એટલા માટે બધા જ પક્ષો થનગની રહ્યા છે કે ભાઈ ભાજપ પણ કહી રહ્યો છે, કોંગ્રેસ પણ કહી રહ્યો છે, આમ આદમી પાર્ટી અને નાના નાના પક્ષો પણ કહી રહ્યા છે કે નરેશભાઈ અમારી સાથે આવશો તો ચોક્કસ જે પણ રીતે તમે આવા માંગતા હોય અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. તો કોઈ પણ સમાજની આ રીતે મોટી વ્યક્તિ હોય એને દરેક પક્ષો પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરતી હોય છે. આભાર લાલજીભાઈ અમારી સાથે વાતચીત માટે. અલ્પેશભાઈ જોડાયેલા છે આપણી સાથે. અલ્પેશભાઈ, મારો સવાલ એ છે કે કયા આધાર પર, કયા એવા મુદ્દાઓ એ તમારી પ્રાથમિકતા રહેશે? કારણ કે આ પાટીદાર નેતા છો, આપ જાણો છો પાટીદાર સમાજની નબ્સને, અને બારીકાઈથી એ જાણ્યા બાદ આપનું સમાજ નરેશભાઈને કેવા પ્રકારે આદેશ આપશે? કે કારણ કે નરેશભાઈ કહી જ રહ્યા છે કે તેઓ પાટીદાર અગ્રણીઓ જે કહેશે તે રીતે જ આગળ વધશે. કયા મુદ્દાઓ પ્રાથમિકતા હશે અને એ મુદ્દાઓના આધારે પક્ષમાં ત્રણેય વિકલ્પોમાંથી એ વિકલ્પને પ્રાધાન્ય આપવું જેથી સમાજને ફાયદો થાય? સમાજને દિશા નિર્દેશ આપવામાં નરેશભાઈ પણ ઘણી વખત કહી રહ્યા છે અને અત્યાર સુધીમાં ઘણી વખત એમણે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે પક્ષથી ઉપર ઉઠીને સમાજને એક મજબૂત રાજકારણની જરૂર છે અને મજબૂત વ્યક્તિઓની જરૂર છે. પણ આજ દિન સુધીમાં છેલ્લા ઘણા વર્ષોની વાત કરીએ તો સમાજનો પક્ષ વ્યક્તિગત રીતે રાખી શકે એવા વ્યક્તિ એક પણ પક્ષમાં જોવા નથી મળતા કે જે સમાજનો મજબૂત રીતે પક્ષ રાખી શકે, સમાજને મજબૂત રીતે વિધાનસભામાં, સરકારમાં કે કોઈ પણ માંગણીઓમાં પ્રેઝન્ટ કરી શકે. ત્યારે નરેશભાઈ પોતે જ આ બીડું ઉપાડ્યું હોય એવું જણાઈ રહ્યું છે. પક્ષની બાબતમાં પણ નરેશભાઈ ઘણા બધા લોકોને મળ્યા હશે, ઘણા બધા લોકોને હજી મળવાના હશે. પછી એમણે તારીખને સમય આપ્યો છે એ ચોક્કસ કહી શકશું કે કયા પક્ષ સાથે જોડાય છે અથવા રાજકારણમાં જોડાય છે. સમાજની બાબત હોય, રાષ્ટ્રહિતની આંદોલનની બાબતમાં પણ ઊંઝાધામ હોય કે ખોડલધામ હોય ખૂબ મદદ પણ કરી છે. સરકાર સાથેની મધ્યસ્થીમાં પણ પોતે આગળ આવ્યા છે. યુવાનો ઉપરના કેસો પર ખેંચવાના હોય, શહીદ પરિવારને નોકરીની બાબત હોય તો પોતે જાતે જઈને પણ સરકાર સમક્ષ આ બાબતોને એમણે દોહરાવી છે. તો આવા ઘણા બધા કાર્યો છે કે જેમાં એ પોતે પોતાની વ્યક્તિગત બાબતને સાબિત કરી રહ્યા છે. મેનેજમેન્ટ ગુરુ તરીકે પણ ઘણા બધા લોકો એમને જોઈ રહ્યા છે. એમના ઉપર ઘણા બધા અલગ અલગ યુનિવર્સિટીના ગુજરાત બહારના લોકોએ પણ એમના ઉપર પીએચડી કર્યું છે. તો આવી ઘણી બાબત છે કે એ વ્યક્તિને તો મહાન બનાવે છે પણ સાથોસાથ એમની વિચારધારાને પણ મહાન બનાવે છે કે આવા વ્યક્તિઓ ગુજરાતના કે ભારતના રાજકારણમાં પ્રવેશશે તો સ્વાભાવિક રીતે તેની સાથે જોડાયેલા વર્ગને, સમુદાયને અને લોકશાહીમાં રહેલા લોકોને એનો ચોક્કસ ફાયદો મળશે. આભાર અલ્પેશભાઈ અમારી સાથે વાતચીત માટે. હું તો બોલીશ રાત્રે 8 વાગે
शैतान अब्दुल